ડભોઈ તાલુકાના કરનાળી પીપળિયા વિસ્તારમાં રેતી માફિયાનો આતંક ફરી સામે આવ્યો છે. ઓરસંગ નદીના પટમાં રાત્રિના સમયે ટ્રક ચાલક અને તેમના સાથી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ડભોઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. મળતી માહિતી મુજબ રોયલ્ટી સમય પૂર્ણ થતાં નદી પાસે રોકાયેલા બંને વ્યક્તિઓ પર 3 અજાણ્યા ઈસમોએ હુમલો કરી ધમકી પણ આપી હતી. આ મામલે ચાંદોદ પોલીસ સ્ટેશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સૂત્રો અનુસાર આ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન લાંબા સમયથી ચાલી રહ્યું છે, જેને લઈને સ્થાનિક તંત્રની ભૂમિકા પણ સવાલોના ઘેરામાં આવી છે. હવે પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરે છે કે નહીં તે જોવું રહ્યું. સુતા 3-4 લોકો આવ્યા, જગ્યા અહીં ત્યાં મારવાનું હતું અને થોડીક પીધેલી વ્યવસ્થામાં હતા એટલે બોલાચાલી કરવા માંડ્યા. એટલે તો વ્યા જઈએ સાહેબ કીધું નહીં કે ગાડી ન જાય અહીંથી એમ કરીને ચાવી અમારી પાસે જોંટવા માંડ્યા ને એવું કરીને પછી ફોન કરીને માણસો બોલાવવા માંડ્યા. પહેલા તો એક જ આવ્યો, પછી પાછળથી 4-5 માણસો આવી ગયા. પછી અમને નીચે ઉતારીને અમને મારવાનું ચાલુ કર્યું એટલે એ લોકો અમને તો કોઈ ભાન જ નહોતું રહેવા દીધી. દવાખાને કોણ લાવી એ અમને ખબર નથી. ભૂપી એમ કરીને એક બોલતો હતો, ભૂપી રહેવા દે મરી જાય, ભૂપી રહેવા દે. ભૂપીભાઈ એવું બોલતા કે મારી જાય તો દાટી દેવાના ઇનામ ખાડો કરીને. મારું નામ નાગજી. શું ઘટના બનેલી તમારી સાથે? આ નદી પર હતા ને ત્યાં માણસો આ ભૂપેનને આવેલા, આવીને ગાળાગાળ કરવા માંડ્યો. એટલે અમે કીધું ભાઈ તું ગાળ ન બોલ, જે હોય તું અહીંયા આવી જા. એટલે આવીને તરત ગાડીની સાવી આંચકી લીધી એને. એટલે અમે ગાડીની સાવી પરત પાછી પરત કર્યો અને એના માણસોને બોલાવીને જેમ ફાવે એમ મારવા રાતે મારે ભાન ન રહે અમને. એટલે પછી બધા ભાગી ગયા. 1-1.5 કલાક કીડે અમારા માણસો આવ્યા, પછી દવાખાને અમને અહીંયા લઈ. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.